નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી બહાર ગંદકી અને કચરાના ગંજ ખડકાતા કોંગ્રેસે કચેરીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભાવનગર શહેર સ્વચ્છ શહેરના દાવા વચ્ચે શિક્ષણ સમિતિની કચેરી બહાર લાંબા સમયથી ગંદકી અને કચરાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. શિક્ષણ સમિતિ હતી કે આપણે સ્વચ્છ ભારત બનાવીએ, સ્વચ્છ ભાવનગર બનાવીએ, પણ અમારી ઓફિસની પરિસ્થિતિ આ છે. વારંવાર રજૂઆત કરવા છતાં આ પરિસ્થિતિ છે ઓફિસની. અને ગયા 20 તારીખના બોર્ડમાં શિક્ષણ સમિતિના એક સદસ્ય એમ કે અમારી જવાબદારીમાં ન આવે એટલે સ્વચ્છતા ન આવે, એ કે કોર્પોરેશનની જવાબદારીમાં આવે. કેમ ભાઈ, આપણી જવાબદારી નથી? અનેકવાર રજૂઆત કરવા છતાં આ પરિસ્થિતિ શિક્ષણ સમિતિની ઓફિસની છે. આ જોઈ લો. શિક્ષણ સમિતિની બજેટ બેઠક દરમિયાન કોંગ્રેસના સભ્ય પ્રકાશ વાઘાણીએ કચેરી બહાર ગંદકીના મુદ્દે શાસક પક્ષને આડે હાથ લઈ 15 દિવસમાં ગંદકી દૂર નહીં થાય તો શિક્ષણ સમિતિની કચેરીને તાળાબંધી કરવાની ચીમકી આપી હતી. સભ્યશ્રી દ્વારા અપાયેલ મુદત પૂર્ણ થઈ જતા કોંગ્રેસી આગેવાનો કાર્યકરોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીને તાળાબંધી કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. બહાર કચરો જો અંદર જાવા જેવું જ નથી. જો શિક્ષણ સમિતિની જો મુખ્ય ઓફિસની હાલત હોય, આપણે છોકરા આગળ અપેક્ષા સાહેબ રાખીએ, સ્વચ્છ ભારત બનાવો, સ્વચ્છ ભાવનગર બનાવો, પણ આપણી આ ઓફિસની બહાર સાહેબ કચરાના ઢગલા વારંવાર રજૂઆત ગયા બોર્ડમાં મેં કીધું તો અમારા સાથી સદસ્યએ એમ કીધું કે આપણી જવાબદારી ન આવે સ્વચ્છતાની, આ તો કોર્પોરેશનની જવાબદારી છે. તો અમારા એ ભજન કરવાના છે ને ભેગા થયા છીએ. હા, કોર્પોરેશનમાં આવે કરતા સ્વચ્છતા આપણે પાઠ ભણાવીએ તો આપણે તો સ્વચ્છતા રાખવી કે નહીં? તમે કીધું હવે 15 દીમાં નહીં જાય તો અમે તાળાબંધી કરશું. આજે તાળું મારી દીધું સાહેબ.